નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે સમજૂતી મેળવેલી હતી। એમાં સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ હતી સંયોગીકરણ પ્રક્રિયા, બરાબર। તો સંયોગીકરણ પ્રક્રિયા છે એની વ્યાખ્યા આપણે એક વખત હજુ રિપીટ કરી લઈએ। બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજ આપતા હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે, બરાબર। એની અંદર આપણે જુદા જુદા ઉદાહરણ લીધા હતા, બરાબર। એમાં આપણે એક માર્ક્સનો પ્રશ્ન યાદ રાખવાનું કીધું તો આરસ પાણાનું રાસાયણિક સૂત્ર CaCO3। ત્યાર પછી આપણે જોઈએ તો એક આ પ્રશ્ન યાદ રાખવાનો કીધો તો તમને કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો એનો જવાબ છે એ આપણે આટલો લખવાનો રહે। આ વસ્તુ આપણે જોયેલી હતી। ત્યારબાદ વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયાની અંદર આપણે એવું કીધું હતું કે વિઘટન પ્રક્રિયા છે એ ત્રણ રીતે થાય: ઉષ્મા આપવાથી, પછી પ્રકાશની મદદથી અને વિદ્યુત દ્વારા। આ ત્રણ પ્રકારે વિઘટન છે એ થઈ શકે છે। તો એની અંદર આપણે આ જુદા જુદા પદાર્થોના રંગ યાદ રાખવાના કીધા હતા। કથ્થાઈ રંગ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે। ત્યારબાદ FeSO4 છે, FeSO4નો રંગ લીલો હોય। આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની કીધેલી હતી। ત્યારબાદ આપણે એક કીધું હતું કે મોટા પ્રશ્નની અંદર એક પ્રશ્ન પૂછાઈ શકે કે પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો। તો પાણીના વિદ્યુત વિભાજનની અંદર આ જે પ્રવૃત્તિ તમને આપેલી છે એ પ્રવૃત્તિ તમારે લખી નાખવાની। આ આકૃતિ સહિત એ પ્રવૃત્તિ તમે લખી નાખો એટલે તમને એના પૂરા માર્ક્સ છે એ મળી જાય। સાવ સહેલું છે, તમને આકૃતિ આવડી જાય એટલે એ પ્રશ્નનો જવાબ છે એ આરામથી આવડી જશે। એટલે આકૃતિને વ્યવસ્થિત આપણે સમજવાની છે। ત્યાર પછી અહીંયા આપણે પ્રકાશ દ્વારા વિઘટન છે એ જોયું હતું। તો કે પ્રકાશ દ્વારા વિઘટનમાં બે પ્રક્રિયાઓ હતી, AgCl અને AgBr વાળી, બરાબર। એમાંથી Ag અને Cl2માં ઘટકો છે એ છૂટા પડતા હતા। એમાં પાછો એક રંગ યાદ રાખવાનો કીધો, સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય તો કે ભૂરો રંગ હોય। અને એક હજી પ્રશ્ન નાનકડો એક માર્ક્સનો એમાંથી નીકળી શકે કે AgCl અને AgBrનો ઉપયોગ શું, તો કે શ્વેતશ્યામ ફોટોગ્રાફીની અંદર એનો ઉપયોગ થાય છે। શ્વેતશ્યામ ફોટોગ્રાફી એટલે શું, તો કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, બરાબર છે। ત્યાર પછી આપણે આ બે પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ તમારે બુકની અંદર લખી લેવાનું રહેશે। એટલે તમારે અત્યારે કયા કયા પ્રશ્ન, તો કે અગાઉના લેક્ચરમાં તો કીધેલું જ હતું, એમ છતાં હું તમને કહી દઉં કે આ પાણીનું વિદ્યુત વિભાજન છે એ પ્રશ્નને પાકી બુકમાં લખી લેવાનો છે। એના ઉપરાંત આ બે જે પ્રશ્નો હતા એ બે પ્રશ્નનો પણ ઉત્તર એમાં તમારે પાકી બુકમાં લખી લેવાનો રહેશે। હવે આજે આપણે જે પ્રક્રિયા જોવાની છે એ વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર। તો વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એની પહેલાં આપણે એક સક્રિયતા શ્રેણી કરીને છે એ યાદ રાખવી જરૂરી છે। તો સક્રિયતા શ્રેણી છે એ તમને આપી છે આગળના પાઠમાં, એ હું તમને બતાવું, બરાબર। પાઠ નંબર 3 ધાતુઓ અને અધાતુવાળું જે ચેપ્ટર છે એની અંદર આપણને સક્રિયતા શ્રેણી અહીંયા આપેલી છે પેજ નંબર 45 ઉપર। તો તમે એમાં જોઈ શકો છો તે રીતે સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર છે એ કઈ ધાતુ છે, પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, Hg એટલે મર્ક્યુરીને બીજું પારો કહેવાય, યાદ રાખવાનું। પછી સિલ્વર અને ગોલ્ડ, આ બધી ધાતુઓ તમને આપેલી છે। એમાં આ બધી ધાતુઓને તમારે ક્રમમાં યાદ રાખવી જરૂરી છે। જેમ આપણે ઓલા 20 તત્વોને ક્રમમાં યાદ રાખતા હતા એ જ રીતના આ જે સક્રિયતા શ્રેણીની અંદરના ઘટકો છે એને પણ લાઇનમાં યાદ રાખવાના થશે। તો એમાં પોટેશિયમ છે એ સૌથી વધુ સક્રિય ધાતુ છે અને સૌથી ઓછી સક્રિય ધાતુ છે એ કોણ છે, ગોલ્ડ। તો તમે જોવો જ છો, જો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, એમાંથી નીચે જેમ જાઓ છો એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય। પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા થાય, યાદ રાખવાનું। પ્રતિક્રિયાત્મકતા એટલે શું થાય, સક્રિયતા। એટલે કે પોટેશિયમ સૌથી વધુ સક્રિય છે અને ગોલ્ડ છે એ સૌથી ઓછું। પોટેશિયમ કરતાં સોડિયમ ઓછું સક્રિય, સોડિયમ કરતાં કેલ્શિયમ ઓછું સક્રિય, કેલ્શિયમ કરતાં ઓછું સક્રિય મેગ્નેશિયમ, મેગ્નેશિયમ કરતાં ઓછું સક્રિય એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતાં ઓછું સક્રિય ઝિંક, ઝિંક પછી ઓછું સક્રિય આયર્ન,
આયર્ન પછી લેડ, લેડ પછી હાઇડ્રોજન, હાઇડ્રોજન પછી કોપર, કોપર પછી મર્ક્યુરી, મર્ક્યુરી પછી સિલ્વર, અને સિલ્વર પછી ગોલ્ડ. એટલે આ સૌથી ઓછી સક્રિય ધાતુ ગોલ્ડ અને સૌથી વધુ સક્રિય ધાતુ પોટેશિયમ છે. ક્યારેક તમને એવો શબ્દ વાપરેલો હોય કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એટલે કઈ થાય? પોટેશિયમ થાય. કેમ કે સક્રિય છે એને જ બીજા શબ્દ શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયાત્મક. તો કેટલાયને એમ થાય કે સાહેબ આવડું આટલું બધું છે એને કેમ યાદ રાખવું? તો એના માટે મેં એક સૂત્ર બનાવેલું છે. સૂત્ર આવું છે: PO કે મે એ જી આ લે હા કો મ ચા સો. હવે પો એટલે પોટેશિયમ, કાંઈ નથી કર્યું, આના પહેલાં અક્ષર લીધા છે. પો એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝિંક, આ એટલે આયર્ન, લે એટલે લેડ, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, મ એટલે મર્ક્યુરી, ચા એટલે ચાંદી, ચાંદીને બીજું સિલ્વર કહેવાય ને એટલે ચા લખ્યું એની જગ્યાએ, સો એટલે સોનું, સો એટલે સોડિયમ નથી, ખાસ ધ્યાનમાં રાખવું, સોનું, ગોલ્ડ. એ સૂત્ર કદાચ તમારી રીતે બનાવીને લખી પણ શકો, અથવા તમને ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો ડાયરેક્ટ યાદ રાખવાનું. પણ તમને જો આ સક્રિયતા શ્રેણી આવડતી હશે તો જ તમને વિસ્થાપન પ્રક્રિયામાં ખબર પડશે. જો સક્રિયતા શ્રેણી નહીં આવડે તો વિસ્થાપન પ્રક્રિયામાં કંઈ જ ટપવો પડશે નહીં. તો આ વિસ્થાપન પ્રક્રિયાને ખાસ યાદ રાખવાની. હવે આપણે પાછા વિસ્થાપન સક્રિયતા શ્રેણી યાદ રાખવાની, વિસ્થાપન પ્રક્રિયા પાસે પહોંચી જઈએ આપણે. અહીંયા વિસ્થાપન પ્રક્રિયા આવી ગઈ, બરાબર. હવે વિસ્થાપન પ્રક્રિયાની અંદર એક પહેલાં પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં એવું કીધું છે આયર્નની 3 ખીલી લ્યો, એટલે કે લોખંડની તમારે 3 ખીલી લેવાની છે, એને કાચ પેપર વડે ઘસી અને સાફ કરવાની. કાચ પેપર વડે ઘસીને શું કરવા સાફ કરશું? તો કે એની ઉપર જો કાટ ને એવું કંઈ હોય તો શું થઈ જાય? એ દૂર થઈ જાય. એટલા માટે આપણે એને કાચ પેપર વડે ઘસીને સાફ કરવાની છે. ત્યાર પછી એવું કીધું છે કે એ અને બી નામ આપેલ 2 કસનળી લેવાની. 2 કસનળી લેવાની છે. એક કસનળીનું નામ આપશું એ અને એક કસનળીનું નામ આપશું બી. આને નામ આપીએ એ અને આને બી નામ આપી દઈએ. અને એમાં દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ નાખવાનું. 2 કસનળીની અંદર 10 ml છે એ કોપર સલ્ફેટ નાખવાનો છે. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળીમાં 20 મિનિટ માટે ડૂબાડો. એટલે આ બી કસનળીની અંદર ડૂબાડવાની કીધી છે. અહીં આપણે બી કસનળી જે દોરી હતી, બી કસનળીની અંદર એ ડૂબાડી દો. એટલે આમાં આ ડૂબાડી છે એટલે આપણે આને બી કહી દઈએ અને આને એ કહી દઈએ, બરાબર. તો બી કસનળીની અંદર કેટલો ટાઈમ ડૂબાડવાની? 20 મિનિટ, એટલે થોડીક વાર ડૂબાડવાની છે, બરાબર. પછી શું કરવાનું છે? સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. 3 ખીલી લીધી હતી એટલે 2 ખીલીને ડૂબાડી, એક ખીલીને આપણે શું કરશું? અલગ રાખશું. એ જ રીતના બીજી કસનળીમાં આપણે ખીલી નાખવાની નથી, ખાલી એક જ કસનળીમાં નાખવાની છે. હવે 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. આ 2 ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં શું કરી લેવાનું? બહાર કાઢી લેવાનું. કસનળી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની ચકાસણી કરો. એટલે કે કસનળી બી હતી એની એ કસનળીનું અંદર દ્રાવણ કેવું છે એ ચેક કરો. એમાં રંગ પરિવર્તન થયું છે કે નહીં ચેક કરવાનું. તેમાં રંગ પરિવર્તન જોવા મળશે. એટલે કે મૂળ કસનળીમાં જે રંગ હતો એના કરતાં રંગ છે એ બદલી જશે. એ જ રીતના કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓને રંગની સરખામણી અલગ રહેલી ખીલી સાથે કરો. કે આમાં 2 ડૂબાડી હતી ખીલી, એની સરખામણી કેની યારે કરવાની? જે અલગ ખીલી હતી એની યારે સરખામણી આપણે કરવાની છે. તો એની અંદર પણ ફેરફાર જોવા મળશે. તો અહીંયા આપણે વસ્તુની આકૃતિ બતાવી. જો આ મૂળ ખીલી હતી એનો રંગ અને આ પછી બદલાઈ ગઈ એ ખીલીનો રંગ. પછી એ જ રીતના આ આપણી એ કસનળી અને આ બી કસનળી, બરાબર. બી કસનળીની અંદર આપણે ખીલી નાખી એટલે રંગ છે એ દૂર થઈ ગયો. આમાં ભૂરો રંગ જોવા મળે છે. જો એનો જવાબ આપ્યો નીચે આપણને. શા માટે લોખંડની ખીલી કથાઈ રંગની થઈ ગઈ? એટલે એ આપણે જવાબમાં આવી ગયું કે એમાં શું થયું? લોખંડની ખીલીનો રંગ બદલી ગયો અને કેવો બન્યો? કથાઈ રંગ બન્યો, બરાબર. અને કોપર સલ્ફેટનો રંગ છે એ ભૂરો હતો. ભૂરો રંગ કેવો બનવા માંડ્યો? ઝાંખો થવા માંડ્યો. એટલે આ મૂળ રંગ છે
એમાંથી આ ઝાંખો થઈ ગયો રંગ, એટલે કે રંગ છે એ આછો થવા માંડ્યો. તો એની અંદર ખરેખર શું થાય છે તો કે આપણે આયર્ન એટલે કે લોખંડની ખીલી નાખી તો એટલે આયર્ન, અને કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એટલે કે CuSO4. તો આ કોપર છે એ દૂર થઈ ગયું ને એની જગ્યાએ શું જોડાઈ ગયું, આયર્ન જોડાઈ ગયું, એટલે કે FeSO4 બની ગયું અને કોપર છે એ છૂટું પડી ગયું. હવે આની વ્યાખ્યા શું થશે વિસ્થાપન પ્રક્રિયાની, તો કે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા એવી થાય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી વિસ્થાપિત કરે તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી વિસ્થાપિત કરે તો એ પ્રક્રિયાને આપણે શું કહેશું, વિસ્થાપન પ્રક્રિયા કહેશું. વિસ્થાપન કરવું એટલે કે એનું સ્થાન છે એ બદલવું, દૂર કરવું એવો અર્થ થાય. તો જો આ પ્રક્રિયાની અંદર આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે, તો આપણને કેમ ખબર પડશે વધુ સક્રિય કઈ ને ઓછી સક્રિય કઈ? તો આપણે ઓલું સૂત્ર તરત યાદ રાખવાનું કે POSO આલે આકો મચાસો. આ ઓલું આપણું જે સક્રિયતા શ્રેણીનું સૂત્ર હતું એ. તો આની અંદર આપણે જોવાનું કે કઈ ધાતુ વધુ સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે. તો અહીં આપણી પાસે બે ધાતુ છે, આયર્ન અને કોપર, બરાબર. તો આયર્નનું સ્થાન અહીંયા છે અને કોપરનું સ્થાન ક્યાં છે તો કે અહીંયા છે, બરાબર. તો વધુ સક્રિય કઈ થઈ, આયર્ન કે કોપર? તો કે આપણે જોતા હતા કે આ બાજુથી જેમ આ બાજુ જાય છે એમ એની સક્રિયતા છે એ કેવી થતી જાય છે, ઘટતી જાય છે. એટલે કે વધુ સક્રિય આ હશે ને ઓછું સક્રિય આ હશે. એટલે કે આયર્ન છે એ વધુ સક્રિય હશે અને કોપર છે એ ઓછું સક્રિય હશે. એટલે આ કોપર ઓછું સક્રિય છે એટલે એનું સ્થાન લઈ લેશે, એટલે કોપરને દૂર કરી નાખશે અને FeSO4 બની જશે અને કોપરને છૂટું પાડ્યું. રેડી. હવે એની જગ્યાએ તમને ઉલટી પ્રક્રિયા આપી હોત તો તમને આમ કીધું હોત તો FeSO4 પ્લસ કોપર, તો આ કોપર છે એ ઓછી સક્રિય ધાતુ છે ને એટલે એનું સ્થાન લઈ શકશે નહીં. એટલા માટે એ પ્રક્રિયા થાય નહીં, પ્રક્રિયા જ ન થાય. રેડી. એટલે યાદ રાખવાનું હંમેશા કે આ ધાતુ છે એ કેવી હોવી જોઈએ, વધુ સક્રિય હોવી જોઈએ આની અંદર રહેલી ધાતુ કરતાં. જો આના કરતાં ઓછી સક્રિય હોય તો વિસ્થાપન થાય નહીં, જો વધુ સક્રિય હોય તો જ વિસ્થાપન થાય. આ એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની. રેડી. તો એના જુદા જુદા બીજા ઉદાહરણો આપ્યા છે. અહીંયા ઝીંક છે તો આપણે ઓલું યાદ રાખ લેવાનું, પોસો કેમે એજી આલે આકો મચાસો. પોસો કેમે એજી, પહેલાં જી આવ્યું, પછી આલે આકો, પછી કો આવ્યો. એટલે કે કોપર કરતાં ઝીંક છે એ વધુ સક્રિય હોય એટલે ઝીંક છે એ કોપરનું સ્થાન લઈ લેશે અને ZnSO4 બનાવી નાખશે અને કોપરને છૂટું પાડશે, બરાબર. એ જ રીતના લેડ અને કોપર, તો સૂત્ર પાછું બોલવાનું, પોસો કેમે એજી આ લે, પહેલાં લેડ આવ્યું, આ લે પછી હા કો, પછી કો આવ્યું. એટલે લેડ છે એ વધુ સક્રિય છે, કોપર છે એ ઓછું સક્રિય છે. એટલે કે કોપરનું સ્થાન કોણ લઈ લેશે, લેડ લઈ લેશે અને PbCl2 બનાવશે અને કોપરને છૂટું પાડી દેશે, બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. તો આ વિસ્થાપન પ્રક્રિયા આવડી જાય બધાને, બરાબર. સાવ સહેલી છે. ખાલી તમારે શું યાદ રાખવાનું રહે કે ખાલી અને ખાલી તમારે યાદ રાખવાની રહે સક્રિયતા શ્રેણી. જો સક્રિયતા શ્રેણી આવડી જાય તો વિસ્થાપન પ્રક્રિયા સાવ સહેલી થઈ જાય. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે વિસ્થાપન પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે પણ એની અંદર થોડોક જ ફેરફાર છે કે જો એ આપણે જોશું એટલે અંદાજો આવી જશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એક પ્રવૃત્તિ આપી છે કે કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. તો સોડિયમ સલ્ફેટ, સોડિયમની સંજ્ઞા થાય Na, સલ્ફેટ એટલે કે SO4, સોડિયમ સલ્ફેટ. હવે આપણે સંયોજકતાના આધારે ચેક કરી લઈએ. સોડિયમની સંયોજકતા +1, SO4ની -2. તો સોડિયમ કેટલા લેવાના થાય, 2, એટલે એનું અણુસૂત્ર થશે Na2SO4. રેડી. તો આવી રીતના સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે એ આપણે એક કસનળીની અંદર 3 ml લેવાનું છે. બીજી કસનળીની અંદર આપણે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું. બેરિયમની સંજ્ઞા થાય Ba અને ક્લોરાઇડની Cl. તો બેરિયમની સંયોજકતા +2 અને ક્લોરિનની -1.
તો ક્લોરીન કેટલા લેવાના? 2, એટલે BaCl2 એના દ્રાવણ લેવાના છે. બંને દ્રાવણને મિક્સ કરી દેવાના છે, બરાબર. મિક્સ કરી દો અને પછી શું થાય છે ને એનું અવલોકન કરવાનું. તો આપણને શું જોવા મળશે કે પાણીની અંદર અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થતું હોય એવું જોવા મળે છે. કે પાણીની અંદર અદ્રાવ્ય થઈ ગયા હોય, એટલે કે એમાં ઓગળતા ન હોય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને શું કહેવામાં આવે છે? અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અવક્ષેપ છે, બરાબર, ઉત્પન્ન થયા તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપણ પ્રક્રિયા કહે છે અથવા દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. રેડી? તો આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. તો હવે જો અહીંયા આપણે ઓમાં શું થતું હતું, અહીંયા એક જ ધાતુ આપતા હતા. હવે બે શું છે? સંયોજન છે. એક ધાતુ અને એક સંયોજન આપતા ને એની જગ્યાએ આપણે બે સંયોજન આપ્યા છે. હવે બે ધાતુઓ છે એ એકબીજાનું સ્થાન છે એ અદલ બદલ કરશે, બરાબર. એટલે એ આયનોને છે શું કરે છે? અદલા બદલી કરી લે છે. એટલે એવા માટે થઈને એને આપણે દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે. બેયનું વિસ્થાપન થાય છે એટલા માટે. ઓમાં ખાલી એક જનું વિસ્થાપન થતું હતું એટલે એને એક વિસ્થાપન નહીં કહેવાય અને ખાલી વિસ્થાપન નહીં કહેવાય. આમાં બે ઘટકોનું વિસ્થાપન થાય છે એટલા માટે એને શું કહેશું? આપણે દ્વિવિસ્થાપન કહેશું. તો જો આ પ્રક્રિયાની અંદર શું જોવા મળ્યું આપણને? તો કે આ પ્રક્રિયાની અંદર સોડિયમ છે એ બેરિયમનું સ્થાન લે છે, એટલે કે BaSO4 બની જાય છે. સોડિયમની જગ્યાએ શું થશે? બેરિયમ જોડાઈ જશે. એટલે કે બેરિયમની સાથે SO4 જોડાય એટલે બેરિયમની સંયોજકતા +2 આની -2 એટલે શું થશે? BaSO4. રેડી? એ જ રીતના આપણે જે ક્લોરીન હતો, ક્લોરીન સાથે કોણ જોડાઈ જશે? સોડિયમ. એટલે સોડિયમની સંજ્ઞા Na અને ક્લોરીનની Cl, એટલે સોડિયમની સંયોજકતા +1 ને ક્લોરીનની -1 એટલે બે સરખા હોય ત્યારે એક જ લેવાના. એટલે એનું અણુસૂત્ર થશે NaCl. રેડી? તો આખે આખું આપણને સંયોજનને આધારે જે સમીકરણ બનાવ્યું એ તમને આવડી ગયું હશે. તો આ પ્રકારે તમારે એ સમીકરણો છે તૈયાર કરવાના. હવે આમ થવાનું કારણ શું એના માટેની વાત કરેલી છે આની અંદર. તો કે જો આની અંદર Ba+2 અને SO4 - 2 આયનો વચ્ચે પ્રક્રિયાના કારણે BaSO4ના સફેદ અવક્ષેપ મળે છે અને મળતી નિપજ છે સોડિયમ ક્લોરાઇડ જે દ્રાવણમાં દ્રાવ્ય રહે છે એટલે એની અંદર ઓગળી જશે. આવી પ્રક્રિયા જો અહીંથી વ્યાખ્યા આપી છે, એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આ વ્યાખ્યા છે એ અંડરલાઇન કરી લેવાની. રેડી? તો જ્યારે 3 માર્ક્સમાં પૂછ્યું હોય ત્યારે આ વ્યાખ્યા લખ નાખવાની, પછી આ પ્રવૃત્તિ લખ નાખવાની. પ્રવૃત્તિમાં પાછા આ પ્રશ્ન પૂછ્યા હોય એની જગ્યાએ આપણે અવલોકન લખવાનું, પ્રશ્ન નહીં લખવાનો. ખાસ ધ્યાનમાં રાખવું, ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે તમને પ્રવૃત્તિ લખવાનું કીધું હોય તો એ પ્રશ્ન જ ત્યાં લખી નાખે. ખરેખર પ્રશ્ન લખવાનો ન હોય તો આપણને ખાલી અહીંયા જ્ઞાન માટે આપ્યું હોય કે તમે શું જોવા મળ્યું, પ્રશ્ન પૂછે છે, પણ એનો જવાબ છે એ આપણે લખવાનો હોય જ્યારે આપણે પેપરની અંદર લખતા હોય ત્યારે. રેડી? તો આ વસ્તુ લખવાની અને પછી એનું સમીકરણ લખવાનું એટલે તમને 3 માર્ક્સ છે એ પૂરેપૂરા મળી જાય. રેડી? એના સિવાય આપણે બીજી વાત કહી છે અહીંયા કે તમે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરેલા છે. તો કે આપણે અગાઉ પ્રવૃત્તિ જોઈ હતી શરૂઆતમાં પાઠની, બરાબર. તો ત્યારે અવક્ષેપ ઉત્પન્ન થયા હતા, એનો રંગ કેવો હતો એ બધી જ ચર્ચા છે આપણે પાઠની શરૂઆતમાં કરેલી હતી. એટલે તમને આ વસ્તુ ધ્યાનમાં જ છે તો એ આપણે વસ્તુ જોઈ લેવાની એટલે તમને આઈડિયા આવી જાય કે એમાં શું થતું હતું, બરાબર. તો અહીંયા આપણે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એ પૂરી થાય છે. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે જોવાનું છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમારે 8મા ધોરણની અંદર એ આવતી. ઓક્સિડેશન પ્રક્રિયા કેને કહેવાય? તો એની વ્યાખ્યા શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય ને એવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. રેડી? ત્યાર પછી રિડક્શન પ્રક્રિયા કેને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજન ઉમેરાતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. બે એકબીજાથી ઉલટી છે. પહેલીમાં શું થતું હતું? ઓક્સિજન ઉમેરાતો હતો. રિડક્શનમાં શું થતું હતું? ઓક્સિજન દૂર થતો હતો. તો એ જ રીતના ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર શું થઈ શકે? તો કે હાઇડ્રોજન દૂર થાય તો આની અંદર ઓક્સિજન છે એ ઉમેરાઈ શકે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન પ્રક્રિયા. અને ઓલી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે તફાવતમાં પૂછે તો એના
આ રીતના મુદ્દાઓ પાડી તેનો જવાબ તમે લખી શકો. તો અહીંયા તમને હવે પ્રવૃત્તિ આપી છે કે આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. ચાઇના ડીશની અંદર કોપર લેવાનું છે અને એના ભૂકાને આપણે ગરમ કરવાનું છે. તો કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય. એટલે કોપર ઓક્સાઇડનો રંગ કેવો હોય? કાળો હોય. આ યાદ રાખવાનું, બરાબર. તો કોપરને ગરમ કરો એટલે કોપર છે એ કેવા રંગમાં રૂપાંતરિત થઈ ગયા છે? કાળા રંગમાં. એટલે જેનો રંગ હશે એ કોપર ઓક્સાઇડનો રંગ હશે. પછી જો આ કોપર ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો જો આની અંદર શું થતું? કોપર છે એને ગરમ કરતા હતા એટલે એની અંદર ઓક્સિજન ઉમેરો થતો. કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યું એટલે કે ઓક્સિજન ઉમેરાણો, તો એ પ્રક્રિયાને શું કહેશું આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. પછી જ રીતના આની અંદર શું થયું? કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યો એટલે કે એમાંથી ઓક્સિજન દૂર થયો. તો એ પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન પ્રક્રિયા. આમાંથી કોપર ઓક્સાઇડમાંથી શું બન્યું? કોપર બન્યો એટલે ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થતો એને આપણે શું કહેતા હતા? રિડક્શન પ્રક્રિયા. અથવા આપણે એમ જોઈ શકીએ કે આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો અને પાણી બન્યું એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થયો, તો એને પણ આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ. એટલે આ બે રીતના આપણે રિડક્શન પ્રક્રિયા છે એ ગણી શકીએ છીએ. તો તમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અંદાજો આવી ગયો હોય છે. રેડી? તો અહીંયા એના જુદા જુદા ઉદાહરણો છે એ તમને આપેલા છે. એના પછી આપણે વાત કરીએ તો કે તમારા રોજિંદા જીવનની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો શું થાય છે એ વિશે વાત કરવાની છે. એટલે કે ક્ષારણ વિશે વાત કરવાની છે. તો કે ક્ષારણ અને કોરાપણામાં ઓક્સિજનની અસરો દર્શાવાતી હોય. તો કે તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટ ધરાવતી હોય. નવી વસ્તુ હોય લોખંડની તો એ ચમકદાર હોય. પછી થોડોક સમય સુધી હવામાં સંપર્કમાં રહેશે તો એ લાલચ પડતા કથ્થાઈ રંગમાં ફેરવાઈ જશે. તો એ કથ્થાઈ રંગનું પડ છે એ શેનું હોય છે? તો કે લોખંડના કાટનું હોય છે. તો લોખંડના કાટનું અણુસૂત્ર ક્યારેક પૂછે તો તમારે યાદ રાખવાનું Fe2O3 × XH2O. આ લોખંડના કાટનું અણુસૂત્ર છે એટલે આ નોંધી લેવાનું, બરાબર. એટલે ક્યારેક તમને પૂછાણું હોય તો તમને એ વસ્તુ આવડી જાય. હવે આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. તો એના ઉદાહરણ આપ્યા છે કે તાંબા અને ચાંદીની સપાટી હોય એના ઉપર રંગ છે એ તમે નોંધેલો છે. તો કે તાંબા ઉપર છે લીલા રંગનું આવરણ લાગે અને ચાંદી ઉપર કાળા રંગનું, બરાબર. જ્યારે ધાતુ છે એના ઉપર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય. આ પ્રક્રિયાને શું કહેશું? ક્ષારણ. તો આ ક્ષારણની વ્યાખ્યા છે. ક્ષારણની વ્યાખ્યા યાદ રાખી લેવાની કે જ્યારે ધાતુ છે એના ઉપર કોઈનો હુમલો થયો હોય, બરાબર, એટલે કે એના ઉપર એની અસર થઈ હોય તો એને ક્ષયન થયું કહેવાય. અને પ્રક્રિયાને શું કહેશું? આપણે ક્ષારણ કહેશું. ચાંદી ઉપર કેવા રંગનું ક્ષારણ થાય? તો કે કાળા રંગનું ક્ષારણ થાય. અહીંયા આપ્યું છે, અંડરલાઈન કરી લેવાની. એ રીતના તાંબા ઉપર લીલા રંગનું ક્ષારણ થાય, બરાબર. આ યાદ રાખશું આપણે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ક્ષારણને કારણે મોટર કારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ, આ બધી વસ્તુઓ છે એ લોખંડની ધાતુની બનેલી હોય તો એને કારણે ક્ષારણને કારણે એનામાં ખૂબ જ નુકસાન થતું હોય છે. તો લોખંડનું ક્ષારણ છે એ ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવા માટે મોટો ખર્ચો થતો હોય. કેમ? તો કે આ ક્ષારણને કારણે એ ખવાઈ જતું હોય એટલા માટે. ત્યાર પછી ખોરાપણું. એટલે આપણે ઘણી વખત ઓલું કહેતા હોય, ખબર છે, બી ખોરા થઈ ગયા ને ફલાણું ખોરું થઈ ગયું ને આવું આપણે બોલતા હોઈએ છીએ. તો એ ખોરાપણું એટલે શું એ આપણે અહીંયા સમજવાનું છે કે શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત અથવા તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? કે આપણે કંઈ વસ્તુ બનાવી, ધારો કે વેફર્સ બનાવેલી છે, ઘરે બનાવી હોય અને લાંબો સમય સુધી રાખી મૂકવામાં આવે તો પછી શું થાય? પછી ખાવામાં આવે તેનો સ્મેલ કેવી આવે? એ બધી વસ્તુ ચકાસેલી છે. તો કે આ ખાટી ખાટી સ્મેલ આવવા માંડે, બરાબર, અને સ્વાદમાં પણ મજા ન આવે એવો થઈ જાય. તો એના માટેની વાત કરેલી છે અહીંયા. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. એટલે કે એ ખોરા થઈ જાય એનાથી બચાવવા માટે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો, એટલે કે ઓક્સિજનનો પ્રતિકાર કરી શકે, એટલે ઓક્સિડેશન ન થાય ને એવા પદાર્થો છે એમાં ઉમેરવામાં આવે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. એટલે કે એને બગડતું અટકાવવા માટે એને શું કરવામાં આવે કે એમાંથી હવા છે એ અવર જવર ન થઈ શકે એવી રીતના એને બંધ પાત્રમાં રાખવામાં આવે.
પછી ચિપ્સ હોય એને બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગની અંદર કયો વાયુ ભરે છે? નાઇટ્રોજન વાયુ ભરે છે, જેથી કરીને શું થાય? નાઇટ્રોજન છે ને એ ઓક્સિડેશન થવા ન દે એનું, એટલા માટે એ બગડે નહીં, એટલે એની અંદર એ ભરવામાં આવે છે. રેડી? તો આ ચેપ્ટરની અંદર અહીંયા આપણે એ બધું પૂરું થાય છે. આવતીકાલે આપણે સ્વાધ્યાય છે એ સોલ્વ કરવાનું છે. બરાબર? તો તમારે આ બધી વસ્તુઓ છે એ તૈયાર કરી લેવાની, બધું પાકું કરી લેજો, જેથી કરીને આપણે અત્યારથી પાકું થઈ જાય તો બોર્ડના પેપર ટાઈમે કોઈ મુશ્કેલી પડે નહીં. તો આજનો લેક્ચર છે એને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.